સરપ્રાઈઝ સરપ્રાઈઝ સરપ્રાઈઝ. તમને એમ થતું હશે આ ગોપુભાઈ સરપ્રાઈઝ શું લઈને આવ્યા છે? સરપ્રાઈઝ જો સરપ્રાઈઝ ન હોય ને તો વીપીએલ ન કહેવાય. તમને પણ ખબર છે છેલ્લા 8 વર્ષથી આપણે વીપીએલ રમાડીએ છીએ. તો આ વખતે અમે કંઈક નવું લેવા છે. સરપ્રાઈઝ શું છે? સરપ્રાઈઝ તમારા બધા માટે એ છે કે આ નવું વર્ષ 2026 જે આપણે લઈને આવ્યા છે વીપીએલ. તો વીપીએલમાં આ વખતે નવું શું છે? દર વખતે તમને 8 વર્ષથી આપણે 8 અલગ ફેરફાર કર્યા. ગયા વર્ષે પણ મોટો ફેરફાર હતો, એનાથી પણ મોટો ફેરફાર આપણે આ વખતે લઈને આવ્યા છે. સરપ્રાઈઝમાં એ છે, હું તમને નહીં કહું વિડીયોમાં, ના વિડીયોમાં નહીં કહું, એ તમને ઓન ગ્રાઉન્ડ ખબર પડશે સરપ્રાઈઝ શું છે, બેટ્સમેનો માટે પણ અને બોલરો માટે પણ. તો આપણે બધા મજા કરવાના છે. હું છું લવ વિથ ગોપુ. તમે બધા મને આટલા વર્ષથી સહન કરો છો મને, એની માટે ખૂબ ખૂબ આભાર, ખૂબ થેન્ક યુ કે તમે મને આટલી મોટી ઓપોર્ચ્યુનિટી આપો છો ને તમે મને દિલથી સાંભળો છો અને 4 દિવસ તમે કન્ટિન્યુ મને સાંભળો છો, લિસન કરો છો, તે બદલે ખૂબ આભાર. અને આ વર્ષે પણ તમારે સહન તો કરવાનો જ છે, બરાબર? તો હવે આગળ વાત કરતા હું તમને કહીશ કે આપણે નિયમોમાં વારે ફેરફાર શું કામ કરીએ છીએ. કેમ કે વીપીએલને એક અલગ લેવલ પર, અલગ મંચ ઉપર લઈ જવા માટે આપણે વસ્તુ કરતા હોઈએ છીએ. તો આ વર્ષે સરપ્રાઈઝ છે. અને બીજું, તમને જે નિયમોમાં ફેરફાર કરીએ એ શું કામ કરીએ તમને કહી દઉં. ગયા વર્ષે જે આપણી ફાઇનલ રમાણી હતી ગાર્ડિયન્સ અને ટાઈગર વચ્ચે, તો ટાઈગર ઓલમોસ્ટ મેચ હારી ગયું હતું. અને સમજો ને કે ભાઈ 27 કે 30 કે 35 રનનો ફરક હતો. તો આપણે નવા નિયમ પ્રમાણે આપણે ગયા વર્ષે એવું કરેલું હતું કે 5 બોલર તો વાપરવાના, પણ 6ઠ્ઠો બોલર પણ વાપરવાનો કમ્પલસરી. જે બોલર ના હોય એમની તમારે 6ઠ્ઠો બોલર વાપરવાનો. તો એ લોકોના જે કેપ્ટન હતા સેવલભાઈ, એમણે ઓવર નાખી અને એ ઓવરમાં 27 રન, મિત્ર 27 રન એમની ઓવરમાં પડેલા અને મેચ આખી આ બાજુ વહી ગઈ હતી. અને કપ બિચારો એમની પાસેથી છીનવીને ટાઈગરને આપી દીધો હતો. એવું જ થયું હતું. તો આ છે નિયમોના ફાયદા. તો આ વર્ષે પણ એનાથી પણ જોરદાર નવા નિયમો 2 લાવ્યા છે. તો આપણે બધાને હું ખૂબ ભાવભર્યું આમંત્રણ આપું છું કે તમે આવો. ગુરુ, શુક્ર, શનિ, રવિ 8, 9, 10 અને 11 વીપીએલ સિઝન નંબર 9 રમવા માટે હું તૈયાર છું. તમે પણ રેડી છો ને? જય વિશ્વકર્મા, કેળવણી મંડળ, ગુજરાત સૂત્રા જ્ઞાતિ મંડળ અને સત્સંગ મંડળ, બધા મંડળને હું ખૂબ આમંત્રણ આપીશ કે આવો, સાથે મળીને આપણે એક નવો ઉત્સવ મનીએ. આ અમારો વીપીએલનો ઉત્સવ છે. અમારી માટે રમત નથી, આ અમારો ઉત્સવ છે. ધીસ ઇઝ ધ ફેસ્ટિવલ ઓફ ધ વીપીએલ સિઝન 9. ઓકે, થેન્ક યુ. જય વિશ્વકર્મા. લવ વિથ ગોપુના ખૂબ પ્રણામ. થેન્ક યુ.